હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલે શુક્રવારે 5 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જેમાં સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદનો સમાવેશ થાય છે, જ્યારે કેટલાક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. વરસાદનું એલર્ટ. રેડ એલર્ટ ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી. ઓરેન્જ એલર્ટ તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદ. યલો એલર્ટ દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે. ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અત્યંત ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ અહીં ધોધમાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું કે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ધોધમાર વરસાદ ખાબકશે. આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કાલે દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. દેશના પૂર્વ ભાગમાં લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ લાઇન મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે આગામી 3 દિવસ ખૂબ જ ભારે રહેશે. અમદાવાદમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદ સાથે 30મી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.